હેલો મિત્રો, હવે 2025માં બીજું એડિશન છે. આ યુ ઉપનિષદ દ્વારા બહાર પાડવામાં આવેલ છે. ટોટલ 60 પેપર છે, 6400 જેટલા MCQ આમાં આપેલા છે. હવે આ જે બુક છે એ વર્ષ 2021 થી 2025 સુધીની જીપીએસસીમાં જે ટેકનિકલ સેવાની પરીક્ષાઓ આવે છે, અલગ અલગ સિવિલની, મિકેનિકલની, તો એ બધા પરીક્ષાઓના અહીંયા પ્રશ્નો આપેલા છે જવાબ સાથે, અને ગણિત અને રીઝનિંગના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન પણ સાથે આપેલું છે. ટૂંકમાં આ બુક જે છે એ 60 પેપર આપેલા છે, જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રો ટેકનિકલ સેવાની પરીક્ષા દે છે એને જનરલ જે સામાન્ય જીકે આવે છે એના બધાનો ખ્યાલ આવશે. કેવા પ્રશ્નો પૂછાય છે, કઈ રીતના પૂછાય છે, એ બધો ખ્યાલ આવશે. બંધારણના, ઇતિહાસના, સાંસ્કૃતિક વારસાના, ગણિત, રીઝનિંગના એ બધા પ્રશ્નો કેવા કેવા આવે છે એ આના પરથી ખ્યાલ આવશે. એટલે જે વિદ્યાર્થી મિત્રોને આ પરીક્ષાઓ હોય છે તો તેના માટે આ બહુ મહત્વની બુક બની શકે છે. ટોટલ 300 માર્કની પરીક્ષા હોય છે, એમાં 6 માર્કનું જીકે હોય છે, એટલે આવા સામાન્ય અભ્યાસના બધા પ્રશ્નો હોય છે એમાં. તો એના માટેની એક આ બુક છે, એનો આજે આપણે રિવ્યુ લાવેલા છે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે. આ બુક કેટલાની છે એ પણ તમને આગળ જણાવી દઈશ, અને તમને ઇન્ડેક્સમાં બતાવ્યું કે આમાં ટોટલ કેટલા પ્રશ્નપત્રો છે, જેથી કરીને તમને એ પણ ખ્યાલ આવે. અહીંયા પેલા સિલેબસ આપેલો છે. સામાન્ય અભ્યાસની જે કઈ પરીક્ષા હોય છે આપણે જીકેની, જે સબ્જેક્ટ વાઇઝ પરીક્ષા લેવાતી હોય છે, તો તેના માટે આપેલા છે. ઇતિહાસ, બંધારણ, ગણિત, રીઝનિંગ, પછી ગુજરાત અને ભારતનું અર્થતંત્ર, ભૂગોળ, વિજ્ઞાન, ટેકનોલોજી અને કરંટ અફેર, આવી રીતના ટોપિક હોય છે જે દરેક પરીક્ષામાં પૂછાતો હોય છે. અહીંયા તમને ઇન્ડેક્સ બતાવું એટલે તમને ખ્યાલ આવશે. અહીંયા તમે જોઈ શકો છો જે જીપીસી દ્વારા જે કઈ પરીક્ષા લેવાલી હતી એ બધાય પ્રશ્નપત્રો નામ સહિત, ક્રમાંક સહિત અહીંયા આપેલા છે. વિડીયો પોઝ કરીને તમે બધાય વાંચી શકો છો. આ બધા પ્રશ્નપત્રો અહીંયા આપેલા છે, જે કઈ દર વર્ષે લેવાલી હતી 2024માં, 2023માં, 2022માં, એવી રીતના અહીંયા આપેલા છે. 2021 થી લઈને 2025 સુધીના બધા પ્રશ્નપત્રો અહીંયા આપેલા છે. અહીંયા તમને થોડીક બેઝિક માહિતી જણાવો એટલે તમને ખ્યાલ આવે. જેમ કે અહીંયા પેલું એક જે પ્રશ્નપત્ર આપેલું છે, ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ સિવિલ વાળા ક્લાસ 1-2 નું પેપર લેવલ હતું. એડવર્ટાઇઝમેન્ટ નંબર પણ અહીંયા આપેલો છે. પેલું પ્રશ્નપત્ર છે, તો તેના વિશે તમને માહિતી જણાવું કે કઈ રીતના અહીંયા સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ આપેલું છે, જેથી કરીને તમને ખ્યાલ આવે. 1-2 પ્રશ્નપત્ર બતાવું એટલે તમને ખબર પડી જશે આ બુક કઈ રીતના બનાવવામાં આવેલી છે. ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો, તો કે ઇતિહાસના જેટલા પ્રશ્નો પૂછાણા એ બધા આપેલા છે, નીચે જવાબ આપેલા છે. પછી સાંસ્કૃતિક વારસાના પ્રશ્નો આપેલા છે અને નીચે જવાબ આપેલા છે. હવે આના ઉપર તમને ખ્યાલ આવશે, જેમ કે સાંસ્કૃતિક વારસામાં કેવા પ્રશ્નો પૂછાય છે, ઇતિહાસના કેવા પ્રશ્નો પૂછાય છે, એટલે બેઝિક તમને આઈડિયા આવી જશે કે આપણે ટેકનિકલ પરીક્ષા હોય છે એમાં કેવા કેવા પ્રશ્નો પૂછાતા હોય છે. ઇતિહાસ અને ભૂગોળમાં તમારે આખું ઇતિહાસ અથવા ભૂગોળ કેટલું રીડ કરવું એ તમને આના ઉપરથી અંદાજો આવી જશે. પછી કરંટ અફેરના પ્રશ્નો આપેલા છે, ગણિત અને રીઝનિંગના પ્રશ્નો આપેલા છે, ભારત અને ગુજરાતનું અર્થતંત્રના આપેલા છે પ્રશ્નો, ભૂગોળના આપેલા છે, એ તમે જોઈ શકો છો વિડીયો પોસ્ટ કરીને. વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નો આપેલા છે. આની ઉપરથી તમને એક ખાસ ખ્યાલ આવશે કેવા કેવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. આવી રીતના આખું એક આ પેપર આવી રીતના આપેલું છે. પછી ગણિત અને રીઝનિંગનું છેલ્લે સોલ્યુશન આપેલું છે, કઈ રીતના આવે છે. તો આવી રીતના દરેક પેપરો અહીંયા દર્શાવવામાં આવેલા છે. આ બીજું પેપર છે અસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલનું ક્લાસ 2 નું. એડવર્ટાઇઝમેન્ટ નંબર પણ આપેલી છે 113/2024-25. એમાં પણ એ જ રીતના આપેલું છે. ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસોની એ રીતના આ બધા ટોપિક દરેક પરીક્ષામાં પૂછાય છે. એટલે ખાસ કરીને આવી રીતના આખી આ બુક બનાવવામાં આવેલી છે. અહીંયા તમને 2 પ્રશ્નપત્ર બતાવું એટલે તમને ખ્યાલ આવી ગયો છે. આવી રીતના બુક બનાવેલી છે. છેલ્લે સમજૂતી આપેલી છે ગણિત અને રીઝનિંગની. આવી રીતના આખી બુક આપેલી છે. તો અહીંયા બધા પ્રશ્નપત્ર જ છે, અને સારી એવી બુક છે. જે વિદ્યાર્થી મિત્રો ટેકનિકલ સેવાની પરીક્ષા કરે છે તૈયારી, તો તેના માટે આ સારામાં સારી બુક કહી શકો છો. બીજા પણ લઈ શકે છે, એવું નથી ટેકનિકલ વાળા. આપણે સામાન્ય ડીવાયએસઓ, એસટીઆઈ, પીઆઈ વાળા જે કઈ વિદ્યાર્થી મિત્રો છે એ પણ આ બુક લઈ શકે છે, કારણ કે આમાં પણ એને ખ્યાલ આવે છે. ઇતિહાસ, સંસ્કૃતિ, વારસો, બંધારણ જે કઈ બધા પ્રશ્નો પૂછાય છે એના વિશે બેઝિક ખ્યાલ આવે છે. ઘણી વખત તો ટેકનિકલ પરીક્ષામાંથી પણ ડીવાયએસઓ, એસટીઆઈમાં પ્રશ્નો આવતા હોય છે. તો આવી રીતના એક આ બુક છે જેનો આપણે રિવ્યુ લાવેલા છે. ખાસ કરીને ઘણી બધી પેપરની બુક આવે છે, ખાસ કરીને ધ્યાન રાખજો. ટેકનિકલ સેવાની જે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો હતા એ બધા અહીંયા આપેલા છે. હવે તમને અહીંયા બુકની પ્રાઇસ જણાવી દઉં એટલે તમને ખ્યાલ આવશે. 580 રૂપિયા બુકની પ્રાઇસ છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે. ઉપર તમને ફ્લિપકાર્ટની લિંક દેખાતી છે, ત્યાં તમે ક્લિક કરીને જોઈ લેજો પ્રાઇસ, અને નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે. જો તમારે ફોન કરીને પૂછપરછ કરવી હોય ત્યાં પૂછપરછ કરી અને ઘરે બેઠા પણ મગાવી શકો છો. જે કંઈ ડિસ્કાઉન્ટ છે એ તમને મળી જશે, અને જે કંઈ કુરિયરનો ચાર્જ છે એ ફ્રી છે. એટલે ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો મગાવી શકે છે, અને ફ્લિપકાર્ટમાંથી પણ તમે જોઈ શકો છો. જ્યાં તમને સસ્તી પડે ત્યાંથી તમારે બુક લઈ લેવી. આવી રીતના એક આ બુકનો રિવ્યુ હતો. બુકનો રિવ્યુ ગમે તો વિડીયો લાઈક કરી આપજો. તમારા મિત્રો પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને તેને પણ ખ્યાલ આવે. જે કઈ વિદ્યાર્થી મિત્રો ટેકનિકલ સેવાની, મિકેનિકલ, કેમિકલ, પછી અલગ અલગ સિવિલ વાળા જે કઈ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે જીપીએસસી ક્લાસ 1-2 ની, તો એ બધા વિદ્યાર્થી મિત્રો માટે આ મહત્વની બુક
બની શકે છે. વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરી આપજો, તમારા મિત્રો પર શેર કરજો, જેથી તેને પણ માહિતી મળતી રહે બુકની, અને ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ કરી આપવા વિનંતી. થેન્ક યુ.